ધોરણ 10ના ઇમ્પોર્ટન્ટ શબ્દ છે 100 ફટાફટ રિવિઝન માટે. છેલ્લા સમયનો પુશઅપ મિત્રો ખૂબ જ ઉપયોગી થશે વિડીયો. ચાલો સ્ટાર્ટ કરીએ. પહેલો શબ્દ છે જન. જન એટલે લોકો, માણસ, વ્યક્તિ. તમારો પહેલો કાવ્ય છે વૈષ્ણવજન તો કોને કઈ. તેના શબ્દ છે સકળ, આખું, બધું જ, સઘળું, તમામ. સકળ એટલે બધું, સકળ વિશ્વને એટલે આખા વિશ્વને, બધા વિશ્વને, સગળ તમામ. પીડ, પીડ પડે એમ નહીં કહેતા, એટલે શું પીડા પડે, દુઃખ પડે. પીડ શબ્દ પીડા. ભરાયું એટલે બીજાનું, આપણું નહીં, બીજાનું, પારકું કહેવાય. તૃષ્ણા શબ્દ ખાસ ધ્યાન રાખવી, હું અંડરલાઈન કરું છું, તે શબ્દો પર 2-3 વખત નજર રાખવી. છેલ્લા સમયનું તમારું રિવિઝન છે, ફટાફટ કરીશું, ઝડપથી બોલીશ, પણ તમારો સમય ઓછો બગડશે અને વધુ તમને માહિતી મળશે, તે માટે થોડું સ્પીડમાં બોલીશ, માફ કરશો, પણ ફટાફટ તમારું રિવિઝન થઈ જશે અને છેલ્લે સમય તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે. આ વિડીયો 2 થી 3 વખત જોઈ લેવો. ગમે તો લિંક શેર કરવી, ના ગમે તો ના કરવી. સબસ્ક્રાઈબ પણ કરવું, ગમે તો ના ગમે તો જતો કરો. જનની, જનનીની જોડ સખી નહીં જડે. આપણી મમ્મીની જોડ કોઈ દિવસ ના જડે. જનની એટલે માતા. નેક્સ્ટ શબ્દ જીહવા એટલે જીભ, આપણી વાણી, જીહવા. આ શબ્દ અઘરા શબ્દોમાં પૂછાઈ શકે છે. તન, મન, ધન. તન એટલે શરીર, મન એટલે આપણું મગજ, શરીર, દેહ. નિર્દોષ, જેનો કોઈ દોષ નથી તે નિર્દોષ. હું નિર્દોષ છું સાહેબ, હું દોષ વગરનો છું, મારી કોઈ ભૂલ નથી, મારો કોઈ ગુનો નથી, નિર્દોષ છું. ઉમળકો, આ બધા શબ્દો જોશો આવડશે એટલે તમારા અંદર ઉમળકો આવશે. સાહેબનો વિડીયો જોયો, મજા આવી ગઈ, આવડી ગયા, હેતનો ઉભરો આવશે અંદરથી, ઉમળકો આવશે. નેક્સ્ટ છે લિજ્જત. પાપડ નહીં હો, લિજ્જત એટલે મજા, લહેજત. આના માટે તમારે કદાચ પરીક્ષામાં આ શબ્દ પૂછાય છે, મજા, તો લિજ્જત. લિજ્જત એટલે મજા. સિલવંત, સિલવંત એટલે સદાચારી. સિલવંત સાધુને વારે વારે એ કંઈક આવે છે કવિતા. એટલે સિલવંત એટલે સદાચારી, જેનું ખૂબ જ સારું આચરણ હોય, સાધુ હોય, એને એના માટે આ શબ્દ સિલવંત શબ્દ વપરાય છે. સિલવંત એટલે સદાચારી, સદાચાર, સિલવંત. ઉર, તમારું હૃદય, હૈયું. હૈયું એટલે ઉર અને ઉર એટલે હૈયું. આ સંબંધનારી શબ્દ ઓલ્ટરનેટ આમથી આમ પૂછી શકે છે. મિથ્યા એટલે વ્યર્થ, વ્યર્થ એટલે મિથ્યા. મિથ્યા મતલબ નકામું. પ્રહર, 3 કલાકનો સમય. 12 થી 3 વાગે એટલે 1, 2 ને 3, 3 કલાક થાય એટલે એક પ્રહર પૂરો થાય. 3 થી 6 વાગે એટલે બીજો પ્રહર. 6 થી 9 ત્રીજો પ્રહર. એમ 24 કલાકના કેટલા પ્રહર હોય? 8 પ્રહર હોય એક દિવસના. એટલે તમને ખાસ આવું યાદ રાખવું, પ્રહર એટલે 3 કલાકનો સમય. આ શબ્દ સમૂહ માટે એક શબ્દ પણ પૂછાઈ શકે, 3 કલાકનો સમૂહ એટલે એક પ્રહર થાય. નેક્સ્ટ જોઈશું પ્રતિકાર કરો, સામનો કરો. પ્રતિકાર કરવો એટલે સામનો કરો. અણધારી, અમારે મુશ્કેલી આવી ગઈ, ઓચિંતી. અણધારી એટલે કેવી? ઓચિંતી, અચાનક, એક્સિડેન્ટલી. નૈસર્ગિક, કુદરતી. કુદરતી એટલે નૈસર્ગિક, નૈસર્ગિક એટલે કુદરતી. શૌર્ય, બહાદુરી. શૌર્ય એટલે બહાદુરી, બહાદુરી, શૌર્ય, શૌર્ય, બહાદુરી. એમ તમારે આગળ પાછળ વાંચી લેવા શબ્દો, એટલે તમને મતલબ પણ ક્લિયર કરતો જાઉં છું. પરીક્ષામાં બહુ મુશ્કેલી પડશે નહીં. આ વિડીયો જોશો એટલે ખાસ તમારા સમાનાર્થી શબ્દોમાં તો મને લાગે ત્યાં સુધી એક પણ પ્રકારનો તકલીફ પડવાની નથી. અને તમે જે પણ શબ્દ આમ પૂછાશે તો તમે બેશક લખી શકશો. શુષ્ક એટલે સૂકું, જેમાં રસ નથી તેવું, નિરસ, સૂકું, શુષ્ક. જોઈએ આગળ. તથ્ય, તમારી વાતમાં સાહેબ કોઈ તથ્ય નથી, કોઈ હકીકત નથી. તથ્ય એટલે હકીકત. રજા, મરજી, તમારી મરજી, તમારી રજા વગર, તમારી મરજી વગર, તમારી ઈચ્છા વગર હું જઈ શકું નહીં. રજા એટલે મરજી. સ્નેહ, પ્રેમ, સામાન્ય શબ્દ છે. સ્નેહ એટલે પ્રેમ. શિર એટલે આપણું મસ્તક, માથું. ફલક, ફલક તક ચલ સાથ મેરે, એટલે ફલક એટલે મારા વિસ્તાર સુધી ચલે એવું કે છે ગીતો. ફલક તક ચલ સાથ મેરે, ફલક એટલે એક વિસ્તાર. જોઈએ આગળ. આવા શબ્દો ખાસ અઘરા શબ્દો છે, જે તમારા પરીક્ષામાં પૂછે ત્યારે હોશિયાર વિદ્યાર્થીને પણ ક્યારેક તકલીફ પડે. આ વિડીયો જોયા પછી નહીં તકલીફ પડે, 100% શ્યોરિટી. ઝલક, તેજસ્વીતા. બેદરકાર, સાલા, ડફોડ. કેટલો બેદરકાર છે, ખબર નથી પડતી પરીક્ષા ત્યાં સુધી, કાળજી વગરના. એવું લડે ને ઘરના મમ્મી પપ્પા સાહેબ, બેદરકાર, કાળજી વગરનું. મથવું, ટ્રાય કરવો, પ્રયત્ન કરવો. મથવું એટલે
થોડુંક મથ એટલે આવડે છે, આપણે નહીં કહેતા પબજી રમીએ પણ નથી આવડતી, મથવું પડે અંદર થોડુંક, પ્રયત્ન કરો. સંકટ આવ્યો અમારી પર, આ તમારે સંકટ આવ્યો, બોર્ડની પરીક્ષા એક સંકટ છે, આપત્તિ છે? ના ભાઈ, આવડે એના માટે કોઈ સંકટ નથી, નહીં આવડતું એના માટે પણ આવડી જાય પછી આ સંકટ તમારું હટી જવાનું છે. અહંકાર, પછી સંકટ હટી જશે, દૂર થઈ જશે એટલે તમારામાં અભિમાન આવી જવાનું છે. અહંકાર, મને તો આવડે જ છે બધું. ચલો, સાધના એટલે આરોગ્યમય જીવન. રત્નાકાર, સાગર, દરિયો, સમુદ્ર એવા શબ્દો વપરાય છે એટલે રત્નાકર, આ ખાસ ધ્યાન રાખજો. હાવજ જેવો મારો દોસ્ત, સિંહ જેવો મારો મિત્ર. હાવજ, હાવજ એ કાઠિયાવાડો કે આપણે સાવજ કહેવાય. સુધા એટલે અમૃત. આયુધ એટલે શસ્ત્ર. ખાસ આઈએમપી, આવા સાદા શબ્દો થોડાક ટ્વિસ્ટેડ છે, પૂછાઈ શકે. સુધા, અમૃત, ખાસ ધ્યાન રાખજો. 2-3 વખત ધ્યાન રાખીને વાંચજો. બહુ લાંબો વિડીયો નથી, 2 થી 3 વખત તમે ફટાફટ જોઈ લેશો. સ્પીડમાં કહીને પણ જોઈ શકશો, જલ્દી રિવિઝન થઈ શકશે. ખાતા હોય, જમતા હોય, કંઈ બેઠા હોય, બસમાં હોય, બાઇક પર હોય તો પણ સ્પીકર ઇયરફોન નાખીને તમે જોઈ શકો, ફટાફટ રિવિઝન થઈ જાય. આના માટે અલગથી સમય કાઢવો નહીં પડે, ચોપડી લઈને બેસવું પડે. પિંડ એટલે આકાર. પ્રાણ જાય પણ વચન ના જાય. પ્રાણ એટલે આ મારો શ્વાસ જતો રહે પણ મારું વચન કોઈ દિવસ ના જાય. હું તમને એક ઉપાય બતાવું, યુક્તિ બતાવું, એવું કહે છે ને, ઉપાય એટલે યુક્તિ. ટકાવ, આ લાકડું ટકાવ છે, મજબૂત છે. કેવું છે? મજબૂત છે, નહીં તૂટે જલ્દી. આચરણ, તમારું આચરણ કેવું છે? વર્તન. સાનિધ્ય, સમીપતા, સમીપતા, સાનિધ્ય એટલે સમીપતા. ક્ષમા, ક્ષમા એટલે શું? ક્ષમા, આપણે નહીં કહેતા સોરી કર, મને માફ કરજો, ક્ષમા માગવી, માફી માગવી. કારગત, ખૂબ જ સફળ ઉપાય બતાવું છું આ તમને. આ કારગત વિડીયો છે તમારા માટે. સમાનાર્થી શબ્દ ફટાફટ આવડી જશે. સમાનાર્થી શબ્દોમાં ક્યાંય પણ ભૂલ પડે નહીં. વિખૂટવું, અલગ પડવું. તમે ધોરણ 10 પછી કેટલા મિત્રો સાયન્સમાં જશે, કેટલા આર્ટ્સમાં જશે, કેટલાક કોમર્સમાં, એટલે તમે અલગ થઈ જશો, વિખૂટા પડી જવાના. સુર, સુર એટલે સ્વર. જોઈએ આગળ. વિભાવરી, ખાસ વિભાવરી એટલે રાત્રિ. નિશા, નિશા શબ્દ પણ વપરાય છે રાત માટે. નિશા એટલે રાત. ઉજાસ, ભાઈ લાઈટ, અજવાળું. આવડે? નાના છોકરાને પણ આવડે, આપણે 10માં આવડે છે. માધવ, ભગવાન કૃષ્ણ. મયંક, આ તમારો કોઈ મિત્ર હોય તો એના નામ પરથી યાદ રાખજો. મયંક એટલે ચંદ્ર. મયંક એટલે ચંદ્ર. ચંદ્ર મયંક, ચંદ્ર, ચંદ્ર મયંક, મયંક ચંદ્ર. ખાસ ગરોબો, મારો તો ઘર જેવો સંબંધ છે, નીકળતાનો ગરોબો સંબંધ છે, એવું કહીએ છે, એમ વડીલો કહે છે આપણા. આછેરો, થોડો, આ પણ આઈએમપી છે. હા, ખાસ ધ્યાન રાખજો. આછેરો, થોડો, થોડો, આછેરો. ક્ષિતિજ, આકાશમાં જે રેખા દેખાય છે એને ક્ષિતિજ કહેવાય, જ્યારે આકાશમાં સૂર્ય ડૂબતો હોય. ગાયબ, અદૃશ્ય. અંજલિ, આ ઇમ્પોર્ટન્ટ. અંજલિ, ખોબો, અંજલિ, ખોબો, અંજલિ, ખોબો, અંજલિ, ખોબો. બોલજો 5-10 વખત આવડી જશે. સંકિત, કેવું? શંકાશીલ. તમને કોઈ શંકા હોય તો સંકેત કહેવાય, શંકાશીલ. આદિમ, પહેલાનું, શરૂઆતનું. આદિ માનવ હતા ક્યાં હતા? આપણું જે આમ પેઢીઓ ચાલી થઈ સૌ પ્રથમ શરૂઆત ક્યાંથી થઈ? આદિમાનવથી. એટલે આદિમ એટલે સૌ પ્રથમ, પ્રારંભિક, આદિમ, શરૂઆતનું. હેમ, હેમ એટલે સુવર્ણ. સુવર્ણ શબ્દ પણ આમ સોનું. હેમ એટલે સોનું જે આવે ને, હમણાં ઘણું મોંઘું છે તેની વાત કરે. હેમ, સુવર્ણ. ઓથ, સહારો. ઓથ એટલે સહારો. બુભુક્ષ, ભૂખ્યું. બુભુક્ષ એટલે ભૂખ્યું. રૂબરૂ, મને રૂબરૂ મળજો આ વિડીયો જોયા પછી. પ્રત્યક્ષ. ગીરા, વાણી, વાણી તો ગીરા, ગીરા, વાણી, વાણી, ગીરા. સંહાર થવો, નાશ થવો. સંહાર થવો એટલે નાશ થઈ જવો. પ્રબળ, ખૂબ જ શક્તિશાળી, મજબૂત. પ્રબળ એટલે શક્તિશાળી. આર્દ્રતા, આર્દ્રતા એટલે વિનાશ. આ શબ્દ આવા અઘરા શબ્દો છે પણ આવા જ પૂછાય પ્રશ્ન. આઈએમપી શબ્દ છે. આર્દ્રતા, વિનાશ. મૃદુતા એટલે માયાળ પણ, એકદમ માયાળું. મૃદુતા. લતાવેલ, લતા એટલે વેલ જ થાય. લતાનો મતલબ પણ શું થાય? લતા એટલે વેલ થાય. લતાવેલ એટલે વેલી. દાયકો એટલે તમે જે 1 થી 10 ધોરણ ભણ્યા, એક દાયકો ભણ્યા કહેવાય, એક દસકો ભણ્યા. 1 થી 10
વર્ષનો સમયગાળો હોય તો એક દાયકો કહેવાય, એક દશકો કહેવાય. પછી ઋણ, કરજ, દેવું. એક શબ્દ એવો આપણે વાપરી શકીએ, દેવું, સમજવા માટે. પુષ્કળ, અતિશય, ખૂબ જ. આવો શબ્દ વાપરી શકીએ આપણે, ખૂબ જ. વધારે, અતિશય એટલે વધારે પણ વાપરી શકાય. આ તમારી સમજણ માટે લખું છું, પણ તમારો ખાસ પુષ્કળ એટલે ખૂબ જ, વિપુલ પ્રમાણમાં, વધારે માત્રામાં. મુક્ત, પરીક્ષા પૂરી, 10માની, મુક્ત થઈ જવાના, સ્વતંત્ર થઈ જવાના, ફરતા થઈ જશો, લગ્નમાં મોજ કરજો, બરાબર. મુદ્દલ, મૂળ રકમ. આ ગણિતનો શબ્દ છે મુદ્દલ એટલે મૂળ રકમ. વ્યાજ મુદ્દલ આવતું હતું ને. કેડી, જ્યાં આપણે પગદંડી એટલે પગથી ચાલી શકીએ. વાટ હોય, આપણે નહીં કહેતા વાટ છે, ચીલો. કેડી, જ્યાં ગાડી ના ચાલી શકે પણ આપણે પગથી ચાલી શકીએ, પગદંડી. વેકુર, વેકુર રેતી, વેકુર એટલે રેતી. આ શબ્દ ખૂબ આઈએમપી છે, વેકુર. કેડી, આ પણ બે. ભૂત, ભૂતકાળ. તરકીબ એટલે યુક્તિ. આશ્રય એટલે આશરો. તુમુલ એટલે ભયાનક, તુમુલ એટલે ભયાનક. પ્રભાત, સવાર, પ્રભાત એટલે સવાર. લિબાસ, પોશાક, લિબાસ એટલે પોશાક. પર્વ, હોળીનું પર્વ ચાલે છે તાર, આવી રહ્યું છે. ઉત્સવ, દિવાળીનો ઉત્સવ, પર્વ. કરામત એટલે એક પ્રકારની કારીગરી. વેણ જાય પણ વેણ એટલે વચન, વચન ના જાય આપણું. નયન, નેત્ર, આંખ. કૂપ, કૂવો, વ્યથા, પીડા, તકલીફ, મુશ્કેલી. ચાલો જોઈએ. વિજન એટલે વિરાન, જ્યાં કોઈ પણ જન નથી, માણસ નથી, જન એટલે માણસ, એવું એટલે વિરાન. દારૂણ, બહુ દારૂણ, ભયાનક. અણસાર, તમને અણસારો મળવો, સંકેત મળવો. વેગ એટલે ઝડપ. દશા, હાલત. સાવધ એટલે ખબરદાર, સાવધ, ખબરદાર. સ્મૃતિ, યાદગીરી. બુલંદ એટલે ખૂબ જ ઊંચી યોગ્યતા. બુલંદ દરવાજો છે ને, એ ખૂબ ઊંચો દરવાજો છે, એના માટે બુલંદ શબ્દ. બુલંદ એટલે ઊંચી યોગ્યતા. પ્રહાર, ઘા. સન્નિધિ, નજીકતા, સન્નિધિ એટલે નજીકતા, સન્નિધિ, નજીકતા. આગળ જોઈએ. ઘટવું, શોભવું. કણસવું, જ્યારે તમારા હાથ પગ ભાગી જાય કે કશું પણ વાગ્યું હોય અને જે આપણને પીડા પડે ને, ઓ માં મરી ગયો, અરે બાપરે, એવું આપણે ઉહકારા કરીએ છીએ, એને કણસવું કહેવાય. ઉહકારા કરવા, પીડા પડવી. શીલ, સદાચાર, જેનું વર્તન સારું હોય એને શીલવંત સાધુ કહીએ છીએ, શીલવંત સાધુને. સદાચાર. ઉદ્દેશ્ય, હેતુ, ઉદ્દેશ્ય, હેતુ. કાર્ડિયોગ્રામ, ડોક્ટરનો શબ્દ છે ને, કાર્ડિયોગ્રામ. કાર્ડિયોગ્રામ કરેલા હોય હૃદય દુખતું હોય તો, એટલે હૃદયમાં જે પેલા આમાં નહીં આવતા આલેખ, હૃદયનો આલેખ યંત્ર કહેવાય કાર્ડિયોગ્રામ એટલે. જોઈએ આગળ. ઘટવું, શોભવું. ચાલો, થેન્ક યુ મિત્રો. આ વિડીયો ગમે હોય અને નેક્સ્ટ પાર્ટ આપણે એનો વિરુદ્ધાર્થી શબ્દનો બનાવશું. ત્યારબાદ શબ્દ સમૂહ માટે એક શબ્દ, પછી ખાલી જગ્યાઓનો પણ એક વિડીયો આવશે. એક માર્કના શબ્દોનો પ્રશ્નનો પણ એક વિડીયો આવશે. જો તમને વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, ના ગમતા હોય તો ડિસલાઈક પણ કરી દેજો. શેર, લિંક તો 100% શેર કરવાની છે. જેને નહીં આવડતું, જે તમારા મિત્રો રખડી ખાધી છે ને, એના માટે તો ખાસ છે આ વિડીયો. અને જેમણે ખૂબ મહેનત કરી છે એમના માટે તો એક શું કહેવાય, આ છેલ્લા સમયનો એક હથોડો છે તમારા માટે, જે ફટાફટ જે અઘરા શબ્દો છે તમે 10 થી 15 મિનિટની અંદર રિવિઝન કરી શકશો. જમતા જમતા પણ આ વિડીયો જોઈ લેવો, 2 થી 3 વખત, 3 થી 4 વખત આ વિડીયો જોઈ લેશો એટલે તમારો જે સમાનાર્થી શબ્દનો કોન્સેપ્ટ આખું વર્ષ ભલે એમને એમ ગયું, પણ આ 15 મિનિટમાં તમે સમાનાર્થી શબ્દનો કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે, 100% થઈ જશે. મને ખાસ વિશ્વાસ છે. તમારો સમય ના બગડે, તમે બીજો પાર્ટ જોઈ લો ઝડપથી, જેની લિંક ઉપર આઈ બટન પર આવે છે, ક્લિક કરીને નેક્સ્ટ વિડીયો જોઈ લો. થેન્ક યુ મિત્રો, થેન્ક યુ વેરી મચ.